કામગીરી સારી છે. જે પણ કામગીરી કરવામાં આવી છે એનું અમે મહિના રિવ્યૂ કરતા જ હોય છે અને જે SHRCમાં જે રિવ્યૂ હોય છે એના સંદર્ભમાં આજે રોહિત પ્રજાપતિ અને નેહાબેન આવ્યા હતા. સિકોનનું ટીમ પણ હાજર હતી. એટલે આની અંદર અમુક કામો જે VMCનું છે, પછી નેશનલ હાઈવે ઓથોરિટીનું છે, ઇરિગેશનનું છે, સાથે સાથે બુલેટ ટ્રેનનું પણ છે. એ તમામનું અમે પણ પરામર્શ કરીને રિવ્યૂ કરીને જે ડોક્યુમેન્ટેશન કરવાનું છે એ મુદ્દા ઉપર ચર્ચા કરી. જે એનિમલ કન્ઝર્વેશન પોઈન્ટ ઓફ વ્યૂ, જે ક્રોકોડાઇલ્સની બચત, જે એનિમલ્સને રેસ્ક્યુની બાબત છે એ બધા ઉપર પણ ચર્ચા કરવામાં આવી. અને એમને પણ જે પણ સુપરઇમ્પોઝિંગ મેપ જે સિટી સર્વે અને ટાઉન પ્લાનિંગમાંથી જોતું હતું એ બધા ઉપર પણ ચર્ચા ચાલી. એટલે ટૂંક સમયમાં વોટર કેરિંગ કેપેસિટી કેટલું વધ્યું છે, આનાથી આપણે ફ્લડ મિટિગેશન કેવી રીતે કરી શકીએ એ બધા ઉપર ચર્ચા ચાલી છે. એટલે VMC સિટીમાં પૂલ ના આવે, સિટીમાં વધારે પ્રોબ્લેમ ના આવે એના માટે કટિબદ્ધ છે અને કામગીરી સતત પ્રયત્ન આપણે ચાલી રહ્યા છે. ગાર્ડન કટિંગના ટીમ, પ્રિવેન્શન્સના ટીમ, ડ્રેનેજના ટીમ એ પણ કરી રહ્યા છે. અને 2 દિવસ પછી એક પાણીનું સમસ્યા માટે પણ એક શટડાઉન અમે લેવાનું પ્લાનિંગ કર્યું છે જુલાઈ 30 તારીખે. એ લઈને જે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોન માટે જે પ્રોબ્લેમ છે એને સોલ્યુશન લાવવા માટે જ આ શટડાઉન લીધેલ છે.